એક શંકરની પૂજા કરો, પૂર્ણ વૃક્ષ ખીલેલું રહે છે. પાંદડાઓને પાણી પાછ, ફળો પ્રિય લાગે, ડાળીઓને પકડે. ભલે તમે ડાળીઓ પકડો, ફળ પકડો, પાંદડા તોડો, પણ કમસે કમ મૂળમાં જળનું સિંચન તો કરો. અને એ પણ દિલથી કહું છું, શ્રદ્ધાથી કહું છું, યાદ રાખજો, જે માણસ નિરાકારના પ્રતિક લિંગ સ્વરૂપની પૂજા કરે છે તેને કોઈ ગ્રહ પીડા ન રહે, તેને કોઈ પિતૃ પીડા ન રહે. શંકરની પૂજા કરે સર્વ પીડા રહિત બને છે. અરે અમારા જ્યોતિષકારો પણ કોઈને પીડા હોય તો એમ કહે શિવની સાધના કરો, ભગવાન મહાદેવનું ભજન કરો, તમારું સારું થશે. કારણ કે શંકર પ્રધાન છે, શંકર મૂળ છે. અસંખ્ય લિંગ સ્વરૂપ પરમાત્મા ભગવાન શંકરના બિરાજે છે. તેમાંથી પ્રધાન 12. ગુજરાત માટે તો ગૌરવ કે 12 જ્યોતિની અંદર પ્રથમ જ્યોતિ, પહેલી જ્યોતિ આપણા ગુજરાતમાં, અને ગુજરાતમાં પાછા આપણા સૌરાષ્ટ્રની અંદર ભગવાન મહાદેવનું પ્રાગટ્ય. આ ભૂમિ કેટલી ભાગ્યવાન. શંકરે વિષ્ણુ ભગવાનને કહ્યું છે, જગતના પ્રાગટ્ય અર્થ, જગતની ઉત્પત્તિ માટે આપ તપ કરો. 12,000 દેવતાએ વર્ષ સુધી ભગવાન વિષ્ણુ તપ કરે છે. 12,000 દેવતાએ વર્ષ બાદ ભગવાન શિવ અને શક્તિ દ્વારા સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, તારા, ગ્રહ, નક્ષત્ર, આ બધું જ વિસ્તારથી વર્ણન છે. અંતે ભગવાન વિષ્ણુના અંગમાંથી જલધારાઓ પ્રગટ થાય, જગત જલથી ભરાય છે. વિષ્ણુ ભગવાન જલેન્દ્ર શયન કરે, જેમનું નામ નારાયણ પડે છે. નાભીમાંથી કમલ પ્રગટ થાય, સર્વગુણ સંપન્ન કમલ છે. ભગવાન શિવ અને શક્તિ દ્વારા અદ્ભુત એક પુરુષ પ્રગટ થાય, જેમને કમલ ઉપર બિરાજમાન કરવામાં આવે, જેમનું નામ કમલોદ છે. ભગવાન વિષ્ણુનું નામ પદ્મનાભાય છે, જેની નાભીમાંથી કમલ પ્રગટ થયું છે. કમલમાં જેની ઉત્પત્તિ થઈ કમલોદ છે. કમલોદને પ્રશ્ન ઉભા થયા કે હું કોણ, હું કોણ, હું કોણ. કમલ ઉપર ભ્રમણ કરે છે. અંતે પ્રશ્નનો જવાબ નહીં મળતા કમળની દાંડલીમાં નીચે ઉતરે છે. આકાશવાણી સંભળાણી, તપ કરું, તપ કરું. એવું પણ કહ્યું છે કે જલનું બિંદુ કમલની પાંખડી પર ટપકતું હતું, અવાજ આવતો હતો, તપ તપ. તેમાંથી શબ્દ પકડવામાં આવ્યો, તપ કરો, તપ કરો, અને તપ કર્યું છે. તપના પ્રભાવથી તેમની સામે પ્રધાન પુરુષ, પ્રધાન પ્રકૃતિનું પ્રાગટ્ય થાય. હું કોણ છું? બ્રહ્મ તત્વમાંથી પ્રગટ થયેલા પ્રધાન પુરુષ, પ્રકૃતિ, શિવ અને શક્તિ. અમારા દ્વારા તમારું પ્રાગટ્ય થયું. તમારું નામ બ્રહ્મા છે. જગત સર્જન કરવાની શક્તિઓ અમે તમને પ્રદાન કરી. તમારા દ્વારા જગત સર્જન થશે. ભગવાન શિવ અને શક્તિ બ્રહ્માને જગત સર્જન કરવાની શક્તિઓ પ્રદાન કરે છે. તે બ્રહ્મા દ્વારા જગતનું સર્જન થાય છે. પ્રથમ દેવતાએ સૃષ્ટિ, માનવ સૃષ્ટિ, દાનવ સૃષ્ટિ, ભૂતાદિ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ, આદિ આદિ અનેક પ્રકારે બહુ જ વિસ્તાર છે. શિવ મહાપુરાણની રુદ્ર સંહિતામાં પહેલો જે ભાગ, જે સૃષ્ટિખંડ છે, તેની અંદર જગતની ઉત્પત્તિની વિસ્તારથી કથાઓ કહે છે. બ્રહ્માજી જગતની ઉત્પત્તિનું કાર્ય સંભાળતા ત્રાહિમામ રુદન કર્યું. તેના રુદન દ્વારા ભગવાન શંકર પ્રગટ થાય, જેમનું નામ રુદ્ર છે. બ્રહ્મા, આપના રુદન દ્વારા હું પ્રગટ થયો, મારું નામ રુદ્ર છે. કયા કારણથી આપ રુદન કરો છો? આપે મને જગત સર્જન કરવાનું કાર્ય સોંપ્યું. જગત સર્જનનું કાર્ય સરળ કેવી રીતે બને એવી મને કોઈ વિદ્યા પ્રદાન કરો આપ. ભગવાન શંકર કહે છે, રુદ્ર કહે છે, બ્રહ્મા આપ મારા રૂપનું દર્શન કરો. બ્રહ્માજીએ દ્રષ્ટિ કરી, અર્ધનારીશ્વર રૂપનું દર્શન થયું છે. જે શંકર ભગવાનના અવતારોની કથા છે, એમાંનો એક અવતાર શંકર ભગવાનનો છે, અર્ધનારીશ્વર અવતાર. પ્રભુ આપ તો ચિત્ર વિચિત્ર દેખાવ છો. અર્ધાંગમાં પુરુષ, અર્ધાંગમાં નારી દેખાવ છો. રુદ્ર અર્ધનારીશ્વર ભગવાન શંકર કહે છે, બ્રહ્મા જગતનું સર્જન કાર્ય સરળ બનાવવા માટે આપ એક અંગમાંથી પુરુષ, નારીને પ્રગટ કરો. બ્રહ્મા દ્વારા એક પુરુષ, એક નારી, આપોઆપ જગત સર્જન થશે. પોતાના કર્મના બંધનમાં બંધાઈ જશે. મારી માયાથી મોહિત થશે. હે બ્રહ્મા, મનુ શત્રુપાની સૃષ્ટિનો મહિમા કહેવાનો, જગતનું કાર્ય સરળ બન્યું. ભગવાન રુદ્ર, ભગવાન શંકર કહે છે, બ્રહ્મા તમારા દ્વારા જગતનું સર્જન થયું છે, તેથી તમે સર્જનના પ્રધાન દેવ કહેવાશો.
તમે જે જગત સર્જન કર્યું છે તેનું પોષણ ભગવાન વિષ્ણુ કરશે, તેથી વિષ્ણુ વિશંભર કહેવાશે. હું રુદ્ર, હું શંકર આ જગતની રક્ષા કરીશ. આપણે ત્રિદેવતાઓ સાથે મળી આ જગતને સુંદર રીતે સંભાળી. જગતને કોણ સંભાળે? તો કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. સતોગુણ, રજોગુણ, તમોગુણ ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને શંકર. બ્રહ્માનું કાર્ય છે જગતનું સર્જન કરવું, વિષ્ણુનું કાર્ય છે પોષણ કરવું, રુદ્રનું મૂળ કાર્ય છે જગતની રક્ષા કરવી. તેટલું જ કાર્ય નથી કે જગતનો સંહાર કરવો, નહીં, જગતની રક્ષા કરવી ભગવાન શંકરનું શ્રેષ્ઠ કાર્ય છે. ભક્તોની રક્ષા માટે ભગવાન શંકર રૌદ્ર બને છે, બાકી ભગવાન શંકરનું મૂળ રૂપ છે રુદ્ર. કોઈનું થોડું પણ દુઃખ જોઈને જેનું હૃદય રડી પડે એ રુદ્ર. જગતને કોણ સંભાળે? તો કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. ભગવાન વિષ્ણુ સતોગુણ પ્રધાન છે, બ્રહ્મા રજોગુણ પ્રધાન છે, શંકર તમોગુણી છે. પણ સર્જન અને વિસર્જન એ તો શંકર ભગવાન સંભાળે છે. તેથી શિવ મહાપ્રાણ કહે છે વિષ્ણવે સત્વ રૂપાય. ભગવાન વિષ્ણુ સત્વગુણ રૂપ છે. રજો રૂપાય વેદસે, તમો રૂપાય રુદ્રાય, સ્થિતિ સર્ગાન અંકારિણે. સ્થિતિ, સર્જન અને અંત એનું કારણ સ્વરૂપ કોઈ હોય તો ભગવાન શંકર, ભગવાન શિવ છે. બ્રહ્મા, વિષ્ણુ અને ભગવાન શંકર. શંકર રક્ષા કરે છે. તિરોભાવ, અનુગ્રહ, કર્મ પ્રમાણે ફલ, ગતિ, પરમ ગતિ, સદગતિ, મુક્તિ, અંતિમ મુક્તિ એ ભગવાન શિવ આપે છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ ભગવાન શિવની ત્રણ ચેતનાઓ છે. શિવ મહાપુરાણમાં તેવું પણ કહ્યું છે કે બ્રહ્મા, વિષ્ણુ અને શંકર એ ત્રણેય ભગવાન શિવના સ્વરૂપ છે. એ ત્રણેયને જુદા જોવે તેના પણ પુણ્યનો ક્ષય થાય છે. બ્રહ્મા, વિષ્ણુ અને શંકર ત્રણેય ભગવાન શિવના સ્વરૂપ છે. કોઈ કોઈ માણસો અને ત્રણેયને જુદા જોવે છે. એ જુદા નથી, એક છે. ભગવાન શિવના સ્વરૂપ છે. રજોગુણ, તમોગુણ, સતોગુણ તેના દ્વારા જગતનું સંચાલન થાય છે. આપણે ત્યાં ત્રિગુણાતીતની આરતી પણ કહેવાય છે, ગવાય છે. અનેક શિવ ભક્તોને, અન્ય ભક્તોને કંઠસ્થ પણ હોઈ શકે છે કે તે આરતીની અંદર ત્રિદેવતાઓને એકાત્મા દેખાડે છે. ત્રણેય દેવતાઓ એક છે. બ્રહ્મા વિષ્ણુ સદા શિવ જાનત વિવેકા, શિવ જાનત વિવેકા, પ્રણવાક્ષર કે મધ્યે, પ્રણવાક્ષર કે મધ્યે, યતીનો એકા. ઓમ જય શિવ ઓંકાર, ઓમ જય શિવ ઓંકાર. તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનું એક સ્વરૂપ એ ભગવાન શિવનું નિત્ય સ્વરૂપ છે. ભગવાન શિવ નિત્ય છે. જગતનો જ્યારે લય થાય ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને શંકર એ પણ સાથે શિવની ચેતનાઓની સાથે મિલન પામે છે. શંકર સાકાર પણ છે, શંકર તો નિરાકાર પણ છે. ભગવાન શંકર, ભગવાન મહાદેવ એ પ્રધાન છે. ભગવાન શંકર, ભગવાન મહાદેવ એ મૂળ છે. તેથી આપણે ત્યાં ભગવાન શંકરની બે રીતે પૂજા થાય છે. શંકર ભગવાનની મૂર્તિમાં પણ પૂજા થાય અને શંકર ભગવાનની લિંગ સ્વરૂપમાં પણ પૂજા થાય છે. બ્રહ્મના પ્રતીક સ્વરૂપે ભગવાન શિવ છે ને શિવ એ જ શંકર છે. શંકર આકાર, શિવ નિરાકાર છે, જ્યોતિ સ્વરૂપ છે.
તેથી શિવ મહાપુરાણની અંદર ભગવાન વેદ વ્યાસજી પ્રયાગ તીર્થમાં ભગવાન મહાદેવની કથાનું જે શ્રવણ કરે છે, એ સર્વ ઋષિઓના મુખમાં શબ્દો મૂકી સૂતનું સંબોધન કરે છે અને સૂતને ભગવાન મહાદેવના ભક્ત કહી અને ભગવાન મહાદેવના આકાર નિરાકાર લિંગ અને મૂર્તિ પૂજાનું વિસ્તાર કરવાનું કહે છે. મહાત્માઓ પ્રયાગ તીર્થમાં સૂતને કહે છે, સૂત સૂત ચિરંજીવ ધન્યસ્તવં શિવ ભક્તિમાન સમ્યક ગુપ્તસ્તવ્યા લિંગ મહિમા સત્ફલ પ્રદઃ મહિમા સત્ફલ પ્રદઃ. ગુપ્તમાં ગુપ્ત જે ભગવાન મહાદેવની લિંગ પૂજાનો મહિમા છે, જે મહિમા સાંભળવા માત્ર તે સમયે ફલની પ્રાપ્તિ થાય છે, એ આપમને કથા કહો. અને હે સુત પુરાણેજી, અમારો બીજો પણ એક પ્રશ્ન છે કે ભુવનના સર્વ દેવતાઓની પૂજા પ્રતિમા પ્રતિક મૂર્તિ સ્વરૂપે થાય, પણ ભગવાન શંકરની પૂજા ક્યાં કારણથી લિંગ સ્વરૂપે ને પ્રતિમા મૂર્તિ સ્વરૂપે? આપ કહો. દેવ અને દેવતાઓના ગણો, દેવ અને દેવીઓની પૂજા પ્રતિમા મૂર્તિમાં થાય છે, ભગવાન શંકરની પૂજા બે કારણથી બે રીતે શા માટે? મુનિઓએ સુત પુરાણીને આવો સુંદર વિશ્વ કલ્યાણાર્થે પ્રશ્ન કર્યો છે. મહાત્માઓ બોલ્યા છે, વેર માત્રે તો સર્વત્ર. વેરનો અર્થ થાય મૂર્તિ, પ્રતિમા. વેર એટલે આકાર, પ્રતિમા. પૂજ્યન્તે દેવતા ગણઃ લિંગે વેરે ચં સર્વત્ર કથમ સંપૂજ્યતે શિવ કથમ સંપૂજ્યતે શિવ. ક્યાં કારણથી ભગવાન મહાદેવની લિંગ સ્વરૂપમાં ને મૂર્તિ સ્વરૂપમાં પૂજા થાય છે? આપ કહો. સુત પુરાણી કહે છે, હે મહાત્માઓ સાંભળો. મારા સદગુરુ ભગવાન વેદવ્યાસે મને જે કહ્યું, મને જે યાદ રહ્યું, એ મારી બુદ્ધિ અનુસાર હું આપ સૌને કહું. પરંતુ હે મહાત્માઓ, તમે જે મને પ્રશ્ન કર્યો છે તેનો ઉત્તર પ્રત્યુત્તર એ તો ભગવાન શંકર આપી શકે. અત્ર વક્તા મહાદેવ. ભગવાન મહાદેવ કહી શકે. આ જગતનો કોઈ પણ મહાપુરુષ તમે જે મને પ્રશ્ન કર્યો છે તેનો જવાબ આપવા માટે સમર્થ નથી. હે મહાત્માઓ, તમે જે મને પ્રશ્ન કર્યો છે એ પુણ્ય આપનારો છે, સામાન્ય પ્રશ્ન નથી, મહાઅદ્ભુત મહાઅદ્ભુત પ્રશ્ન છે. સાંભળો મહાત્માઓ. સૂત બોલે છે, અહો મુનીશ્વર પુણ્યમ પ્રશ્ન મે તન મહાઅદ્ભુતમ અત્ર વક્તા મહાદેવો નાન્યો અસ્તિ પુરુષઃ કવચિતં નાન્યો અસ્તિ પુરુષઃ કવચિતં. કોણ કહી શકે? કોઈ પણ મહાપુરુષ તમારા પ્રશ્નનો જવાબ ના આપી શકે. પ્રશ્ન મેં તન મહાઅદ્ભુતમ. એ મહાત્માઓ, આપે મને એમ કહ્યું કે ભુવનના દેવતાઓની પૂજા પ્રતિમા મૂર્તિમાં કરવામાં આવે, ભગવાન શંકરની પૂજા મૂર્તિમાં અને લિંગ સ્વરૂપે કરવામાં આવે છે. તો સાંભળો મહાત્માઓ, ભુવનના સર્વ દેવતાઓ એ જીવત્વ છે, ભગવાન શંકર બ્રહ્મત્વ છે.
ब्रह्मत्व होने के कारण भगवान महादेव की पूजा लिंग स्वरूप में और मूर्ति स्वरूप में। भगवान शंकर आकार पण छे, भगवान शंकर निराकार पण छे, भगवान शंकर निर्विकार पण छे અને ઓમકાર પણ છે. ભગવાન શંકર સકલ પણ છે ને ભગવાન શંકર નિષ્કલ પણ છે. ભગવાન શંકર સગુણ પણ છે ને ભગવાન શંકર નિર્ગુણ પણ છે. દેવતાઓ આકાર છે, દેવતાઓ જીવત્વ છે. भगवान शंकर भगवान महादेव ब्रह्मत्व है। ब्रह्मत्व होने के नाते भगवान महादेव की पूजा लिंग स्वरूप में प्रधान है। महात्माओं, आदि पूजा मूल पूजा भगवान महादेव ना लिंग स्वरूप ની પૂજા છે. हे महात्माओं, કોઈ પણ દેવ દેવીની પ્રતિમા બનાવીને તેમની આપ પૂજા કરો તો એકની પૂજા છે, પરંતુ आप निराकारना प्रतीक लिंग स्वरूपની પૂજા કરો તો અનેકની પૂજા છે. બ્રહ્માની મૂર્તિ, વિષ્ણુ ભગવાનની મૂર્તિ, અન્ય કોઈ દેવી દેવતાઓની પ્રતિમા બનાવીને એમને આપ પૂજા કરો એકની પૂજા, પરંતુ જે માનવ નિરાકાર સ્વરૂપ લિંગ સ્વરૂપની પૂજા કરે છે તેમાં ભુવનના સર્વ દેવતાઓની પૂજા સમાયેલી છે. અને આદિ પૂજા, મૂળ પૂજા, પ્રધાન પૂજા, પહેલી પૂજા જગતની કોઈ જો હોય તે છે નિરાકારના પ્રતીક लिंग स्वरूपની પૂજા છે. મૂર્તિ પૂજા પ્રધાન નથી, લિંગ પૂજા પ્રધાન છે. મૂર્તિ એકની પૂજા, લિંગ અનેકની પૂજા છે. કોઈ પણ સ્થાન પર દેવી દેવતાઓની પ્રતિમા સ્થાપિત કરી હોય, પ્રતિષ્ઠિત કરી હોય તો તે દેવતા બિરાજમાન છે, પણ જે સ્થાન પર ભગવાન મહાદેવનું શિવલિંગ બિરાજે છે ત્યાં ભુવનના દેવતાઓ ઉપસ્થિત છે, ભુવનના તીર્થોતા નિત્ય નિવાસ કરે છે. મૂર્તિ સ્થાન પ્રધાન નથી, લિંગ સ્થાન પ્રધાન છે. શિવ મહાપુરાણ કહે છે लिंग प्रधान्यतः स्थाप्य જ્યાં ભગવાન મહાદેવની લિંગ સ્થાપના કરી છે तथा बैरम तो गौण બેર એટલે મૂર્તિ, એ ગૌણ છે. लिंगा भावेन तत्क्षेत्रं सवेरमपि सर्वतः. જે સ્થાન પર ભગવાન મહાદેવનું શિવલિંગ બિરાજે છે ત્યાં સર્વ તીર્થો બિરાજે છે. લિંગા ભાવે તત્ક્ષેત્ર. તેથી જે માનવ શિવાલય જાય ને તેને દુનિયાના બધા તીર્થોની યાત્રા કરવાનું ફળ મળી જાય છે. કારણ કયું? કારણ એક, જે સ્થાન પર ભગવાન મહાદેવ લિંગ સ્વરૂપે બિરાજે ત્યાં તીર્થો નિવાસ કરે, દેવતાઓ નિવાસ કરે, દેવીઓ નિવાસ કરે છે. એ પ્રધાન સ્થાન છે. જે માનવ લિંગ સ્વરૂપ ભગવાન શંકરની પૂજા કરે છે તે માનવ માટે એમ કહ્યું કે અલગ અલગ કોઈ પણ દેવી દેવતાઓની પૂજા ન કરે તો પણ એક લિંગ સ્વરૂપની પૂજા કરવા માત્રથી ભુવનના દેવ, ભુવનની દેવીઓ, ભુવનના તીર્થો, ગ્રહો, નક્ષત્ર સર્વની પૂજા કરવાનું ફલ મળે છે. જે માનવ ભગવાન મહાદેવને એકવાર જલાભિષેક કરે છે તેના પિતરો સર્વ તૃપ્ત બને છે, કારણ કે પિતરોની પૂજા પણ શિવલિંગની અંદર સમાયેલી છે. કારણ કયું? કારણ એ કે લિંગ એ બ્રહ્માંડનું એક પ્રતીક છે. લિંગ એ આકાશનું એક પ્રતીક છે અને આકાશથી કોઈ વસ્તુ પર નથી. સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, તીર્થો, દેવી દેવતાઓ, સર્વલોક, અંતે તો સર્વ વસ્તુ આકાશની અંદર સમાયેલી છે. આકાશના પ્રતીક સ્વરૂપે આપણે લિંગ પૂજા કરીએ છીએ. પૃથ્વીના પ્રતીક સ્વરૂપે આપણે પીઠ પૂજા કરીએ છીએ. દુનિયાના કોઈ પણ માણસને પૂછો કે તમને આકાશ કેવું દેખાય તો હર કોઈ કહે કે આ તો લિંગાકાર દેખાય છે. આપણા માટે આકાશને કોણ ધારણ કરે તો કે પૃથ્વી, ધરતી. તેના પ્રતીક સ્વરૂપે આપણે પીઠ પૂજા કરીએ છીએ. આકાશ આપણો પિતા છે અને ધરતી આપણી માતા છે, જેના પ્રતીક સ્વરૂપે લિંગ અને પીઠની આપણે પૂજા કરીએ છીએ. તેથી કહ્યું आकाशं लिंगं मिथ्याहु पृथ्वी तस्य पीठिका
આલયમ સર્વ દેવાનામ તસ્મા લિંગ મુચ્યતે તસ્મા લિંગ મુચ્યતે આલયમ સર્વ દેવાનામ. ભુવનના સર્વ દેવતાઓ ત્યાં નિવાસ કરે છે. તો આદિ પૂજા, મૂળ પૂજા, પહેલી પૂજા, પ્રધાન પૂજા જગતની કોઈ જો હોય તો નિરાકારના પ્રતીક લિંગ સ્વરૂપની પૂજા છે. અરે પુરાણો તો પુકાર કરી કરીને કહે, સાધુ પુરુષો પુકાર કરી કરીને કહે છે. અરે અત્યારના જે શોધખોળ કરનારા તેના ઇતિહાસમાં લખે છે આ ભુવનની અંદર કોઈ પણ દેવી દેવતાઓની પૂજા ન થતી હતી, કોઈ પણ પ્રતિમા મૂર્તિની પૂજા ન થતી હતી. ઇતિહાસકારો એમ કહે છે કે નિરાકારના પ્રતીક લિંગ સ્વરૂપની પૂજા થતી હતી. અમને હજારો વર્ષ, લાખો વર્ષ જો કોઈ અવશેષ પ્રાચીન મળ્યા હોય તો ભગવાન શિવજીના મળ્યા છે. દેવ, દાનવ, માનવ સૌ ભગવાન મહાદેવના નિરાકારના પ્રતીક લિંગ સ્વરૂપની પૂજા કરતા હતા. અને આ ધરતી પર જ્યારે કોઈ અવતારવાદ નહીં હતો ત્યારે માનવ માત્ર નિરાકારના પ્રતીક લિંગ સ્વરૂપની જ પૂજા કરતો હતો. અરે શિવપુરાણમાં પણ કહ્યું છે કે મલેશ એટલે મુસલમાન એ પણ લિંગ સ્વરૂપની પૂજા કરતા હતા. ઇતિહાસકારોએ પણ જાહેર કર્યું છે કે મોહમ્મદ પૈગંબર સાહેબનું અવતરણ ન થયું હતું એ પહેલા એ પણ નિરાકારના પ્રતીક લિંગ સ્વરૂપની પૂજા કરતા હતા. એનામાં તો એક જ અવતાર થયો. આપણે એક અવતારોની પરંપરા ચાલે. કોઈ અવતારવાદ નહીં હતો ત્યારે માનવ માત્ર નિરાકારના પ્રતીક લિંગ સ્વરૂપની પૂજા. અવતારવાદને પકડ તેનો કોઈ વાંધો નથી. અવતારને ભગવાન માની તેમની પૂજા કરી બહુ સારી વાત આપણા માટે છે. પણ એક એક અવતારના અનેક વિભાગો છે, અનેક દર્શનો થયા. કોઈ ધર્મગુરુની જડતા, બધાની કોઈ ધર્મગુરુની જડતાઓને કારણે અનેક માણસોને લિંગ પૂજાથી વંચિત રાખવામાં આવ્યા છે. શિવ પ્રત્યે એટલી બધી ગલત ફહેમી પ્રચાર કરવામાં આવી, ખોટો પ્રચાર કરો. પ્રસાદ ન લે, શંકરનું નામ ન લે. નિરાકરના પ્રતીક લિંગ સ્વરૂપની પૂજા પ્રથમ કરનાર કોણ આ ભુવનમાં? હું કે તમે નહીં, કોઈ ઋષિ પણ નહીં. આ ભુવનમાં, બ્રહ્માંડમાં પહેલી નિરાકરના પ્રતીક લિંગ સ્વરૂપની પૂજા કરનાર કોઈ નહીં. કોણ? લિંગાષ્ટક બોલે છે. બ્રહ્મા મુરારે સુરાચિત લિંગમ નિર્મલ ભાષિત શોભિત લિંગમ જન્મ દુઃખ વિનાશન લિંગમ તત પ્રાણમામી સદા શિવ લિંગમ તત પ્રાણમામી સદા શિવ લિંગમ. પહેલો પ્રારંભ, શરૂઆત કોને કરી ભાઈ? બ્રહ્મા ને વિષ્ણુએ. ત્યારબાદ દેવતાઓએ, મુનિઓએ, ઋષિઓએ, રાજાઓએ એક પરંપરા નિરાકરના પ્રતીક લિંગ સ્વરૂપ. લિંગાષ્ટક એટલે લિંગોની વંદના છે. જે શિવલિંગની પૂજા દેવતાઓએ કરી તે લિંગને પ્રણામ કરીએ, જે લિંગની પૂજા મુનિઓએ કરી તે લિંગને પ્રણામ કરીએ, જે લિંગની પૂજા રાજા મહારાજાઓ કરે તે લિંગને પ્રણામ કરીએ છીએ, જે લિંગની પૂજા દક્ષ કરી તે લિંગની વંદના. પૂરું લિંગાષ્ટક લિંગો વંદના છે. અને અનેક એવા મહાદેવના ભક્તો હોય છે જેમને લિંગાષ્ટક કંઠસ્થ પણ હોય છે. ભગવાન મહાદેવના સન્મુખ આ લિંગાષ્ટકનો પાઠ કરવાનો બહુ મહિમા છે. દેવતાઓનો રાજા ઇન્દ્ર જે શિવલિંગની પૂજા કરે છે તે લિંગને વંદન. દેવતાઓના સદગુરુ બૃહસ્પતિ દેવ જે શિવલિંગની પૂજા કરે છે તે લિંગોને વંદન. એ છે લિંગાષ્ટક. ગઈકાલે પણ કથા આવેલી કે ભગવાન વિષ્ણુ વિશ્વકર્માજીને કહ્યું કે વિશ્વકર્માજી ભુવનના સર્વ દેવતાઓને અલગ અલગ ભિન્ન ભિન્ન તમે લિંગ આપો.
ભગવાન વિષ્ણુની હર પલ આજ્ઞાનું પાલન કરનારા વિશ્વકર્માજી અલગ અલગ લિંગોનું નિર્માણ કરી ભુવનના દેવતાઓને પોતાના સુખ અને વૈભવને ટકાવી રાખવા માટે વિશ્વકર્માજીએ સૌને લિંગ અર્પણ કર્યા છે. બ્રહ્મા નારદને કહે છે, હે નારદ, મેં અને વિષ્ણુએ પ્રથમ નિરાકરના પ્રતીક લિંગ સ્વરૂપની પૂજા કરી છે. હે નારદ, મૂળ પૂજા, આદિ પૂજા, પ્રધાન પૂજા નિરાકારની લિંગ પૂજા છે. ભુવનના દેવતાઓની પૂજા તેની અંદર સમાયેલી છે. અને હે નારદ, આ પૃથ્વી પર કેટલા લિંગો છે તેની કોઈ ગણતરી પણ ન કરી શકું. અને હે નારદ, કોઈ તીર્થ એવું ખાલી નથી કે જ્યાં ભગવાન મહાદેવ લિંગ સ્વરૂપે બિરાજતા ન હોય. અને એ પણ યાદ રાખજો, તીર્થને તીર્થ ત્યારે જ કહેવાય જ્યારે ભગવાન મહાદેવ ત્યાં લિંગ સ્વરૂપે બિરાજતા હોય છે, ત્યારે તેને તીર્થની ઉપમા મળે છે. પુરાણને ધર્મ પુરાણ તરીકે ત્યારે સ્વીકારવામાં આવે છે જ્યારે પુરાણની અંદર શંકર ભગવાનનો મહિમા ગાવામાં આવ્યો હોય છે. બાકી પુરાણ કહેવાય, ધર્મ પુરાણ ન કહેવાય. આપણા 18 પુરાણની અંદર ભગવાન શંકરનો મહિમા પ્રધાન છે. અરે રામચરિત માનસ ગોસ્વામીજી પેટ ભરીને શંકરનો મહિમા પહેલા ગાયો છે. શાસ્ત્રને ધર્મશાસ્ત્ર તરીકે ત્યારે સ્વીકારવામાં આવે જેની અંદર શંકર ભગવાનનો મહિમા હોય છે. અરે સાધુ પુરુષો તો તેમ કહે છે, કોઈ પણ પ્રવચનકાર હોય, પ્રવચન કરતો હોય તેની અંદર મહાદેવનું નામ જો ના આવે તો એ પ્રવચન ગુરુહીન પ્રવચન કહેવાય, અપવિત્ર પ્રવચન કહેવાય. શંકર ભગવાનનું નામ પ્રધાન, મહાદેવનું નામ મૂળ છે. તેથી આપણું કોઈ પણ તીર્થ એવું નથી કે જે તીર્થમાં ભગવાન શંકરને બિરાજતા હોય. દરેક તીર્થોમાં શંકર ભગવાન પ્રધાન છે. તેથી આ બ્રહ્મલોકમાં બ્રહ્મા નારદને કહે છે કે હે નારદ, પૃથ્વ્યામ યાને લિંગાને તીર્થે તીર્થે શુભાને અન્યત્ર વા સ્થલે યાની પ્રસિદ્ધાની સ્થિતાની વે પ્રસિદ્ધાની સ્થિતાની. અન્યત્ર વા સ્થલે. નારદ ત્યાંથી વાત પૂરી નથી થતી. તમે તેટલું નહીં સમજતા, તીર્થોમાં જ ભગવાન શંકર બિરાજે છે. હે નારદ, વન મધ્યે પર્વત સરિતા તટે